નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ભારતીય કરવેરા કાયદાના એક બહુ જ રસપ્રદ અને મહત્વના ભાગ પર વાત કરવાના છીએ, જેને આપણે ટૂંકમાં IFOS એટલે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ અથવા અન્ય સ્ત્રોતોમાંથી આવક કહીએ છીએ. આખી સિસ્ટમ ખરેખર કેવી રીતે કામ કરે છે તેની આખી બ્લુપ્રિન્ટ આજે આપણે ડીકોડ કરીશું. હવે ઇન્કમ ટેક્સની કલમ 56(1) એવી અંતિમ જાળ અથવા કહો કે ગરણી છે જ્યાંમાંથી કોઈ આવક છટકી શકતી નથી. સમજો કે જો કોઈ આવક પગાર, ઘરભાડું, ધંધો કે કેપિટલ ગેઇન્સ આ ચારમાંથી કોઈ પણ માળખામાં ફિટ ન બેસે તો તે સીધી આ અંતિમ જાળમાં આવીને પડે છે. આ એક જાતની સેફ્ટી નેટ છે જે ખાતરી કરે છે કે કોઈ પણ કરપાત્ર આવક ટેક્સમાંથી બચી ના જાય. છે ને કમાલની વ્યવસ્થા? અન્ય સ્ત્રોતોમાંથી થતી આવકને આપણે મુખ્ય 4 શાખાઓમાં વહેંચી શકીએ. પહેલી શાખા છે નાણાકીય વળતર, બીજી છે અચાનક મળતી આવક એટલે કે વિન્ડફોલ્સ, ત્રીજી મિલકત અને ભેટનું હસ્તાંતરણ અને ચોથી છે અમુક પરચુરણ આવકો. આ ચારેય સ્તંભોમાં ખરેખર શું આવે છે તે જરા વિગતે સમજીએ. પહેલા સ્તંભમાં બેંક FD કે RDનું વ્યાજ અને ડિવિડન્ડનો સમાવેશ થાય છે. બીજા સ્તંભમાં લોટરી કે કોઈ ગેમ શોમાંથી અચાનક જીતેલી રકમ આવે છે. ત્રીજામાં 50,000 રૂપિયાથી વધુની રોકડ કે મિલકતની ભેટ આવે છે. અને ચોથામાં સબલેટિંગ એટલે કે પેટા ભાડાની આવક અને કૌટુંબિક પેન્શન જેવી પરચુરણ બાબતો ગોઠવાયેલી છે. આ બધું જ ભેગું થઈને આખું IFOSનું માળખું ઊભું કરે છે. જો કે અહીં એક રાહતની વાત એ છે કે આ બધી જ આવક પર પૂરેપૂરો ટેક્સ નથી લાગતો. ડોમેસ્ટિક ડિવિડન્ડ અને બેંકનું વ્યાજ ભલે સંપૂર્ણ કરપાત્ર હોય પણ કાયદામાં કેટલીક ખાસ કપાતો એટલે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ આપેલા છે. દાખલા તરીકે નવી ટેક્સ સિસ્ટમ મુજબ કૌટુંબિક પેન્શનમાં 1/3 ભાગ અથવા તો વધુમાં વધુ 15,000 રૂપિયાની કપાત સીધી જ મળી જાય છે. એ જ રીતે કોઈ વળતર પર જો મોડું વ્યાજ મળ્યું હોય તો તેમાં પણ 50%ની સીધી છૂટ મળે છે. તો હવે આપણા ત્રીજા વિભાગ પર આવીએ, ગિફ્ટ ટેક્સ મુક્તિઓને નેવિગેટ કરવી. હવે સામાન્ય નિયમ એવો છે કે 50,000 રૂપિયાથી વધુની ભેટ પર ટેક્સ લાગે. પણ કાયદામાં એક એવું સુરક્ષા રડાર પણ છે જ્યાં મળેલી ભેટ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે. જેમ કે કોઈના લગ્ન પ્રસંગે મળેલી ભેટ, વસિયત કે વારસામાં મળેલી મિલકત, મૃત્યુની સંભાવનામાં કોઈએ આપેલી ભેટ અથવા કોઈ નોંધાયેલ ટ્રસ્ટ કે શૈક્ષણિક સંસ્થા તરફથી મળેલું ફંડ. આવા સંજોગોમાં રકમની કોઈ જ મર્યાદા નથી હોતી. બધું જ ટેક્સ ફ્રી. પણ અહીંયા લોકો ઘણીવાર એક મોટી ભૂલ કરે છે. કાયદાની નજરમાં સંબંધી એટલે કોણ? માતા-પિતા, ભાઈ-બહેન કે જીવનસાથી તરફથી મળેલી ભેટ પર કોઈ ટેક્સ નથી લાગતો. પણ ધ્યાન આપવા જેવી વાત એ છે કે ઇન્કમ ટેક્સના કાયદામાં પિતરાઈ ભાઈ-બહેન એટલે કે કઝિન્સનો સમાવેશ સાચા સંબંધી તરીકે થતો નથી. એટલે તેમની પાસેથી મળેલી ભેટ સંપૂર્ણપણે કરપાત્ર બની જાય છે. આખી કૌટુંબિક વ્યાખ્યાને જો આપણે ધ્યાનથી જોઈએ તો કરદાતાના માતા-પિતા અને તેમના ભાઈ-બહેન, ખુદ કરદાતાના પોતાના ભાઈ-બહેન, જીવનસાથી અને તેમના ભાઈ-બહેન તેમજ સીધા વંશજો, બસ કાયદો માત્ર આટલા જ લોકોને સંબંધી માને છે. એટલે પિતરાઈ ભાઈ-બહેનો આ વ્યાખ્યાની સાફ બહાર રહી જાય છે અને તેમની ભેટ સીધી ટેક્સની જાળામાં આવી જાય છે. હવે સ્થાવર મિલકત એટલે કે જમીન કે મકાનની વાત કરીએ. જો કોઈ મિલકત બજાર કિંમત કરતાં સસ્તામાં ખરીદી હોય તો ત્યાં સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એટલે કે SDV નો એક બહુ રસપ્રદ નિયમ લાગે છે. જો SDV અને ખરેખર ચૂકવેલી રકમ વચ્ચેનો તફાવત 50,000 રૂપિયાથી વધુ હોય અને એ તફાવત ચૂકવેલી રકમના 10% કરતાં પણ વધારે હોય તો જે તફાવત પર ટેક્સ લાગે છે. આ બેવડી શરત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચાલો હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ, અમાન્ય ખર્ચાઓ અને છટકા. અહીં આપણે બે કલમો વચ્ચેનો મુકાબલો જોવાનો છે. કલમ 57 ડાયરેક્ટ નેક્સેસ એટલે કે પ્રત્યક્ષ જોડાણનો નિયમ લાવે છે. મતલબ કે જે ખર્ચ આવક કમાવા માટે સીધો સંકળાયેલો હોય તે જ બાદ મળે. દાખલા તરીકે શેર્સ ખરીદવા લીધેલી લોનનું વ્યાજ જે ડિવિડન્ડની આવકના માત્ર 20% સુધી જ બાદ મળી શકે. જ્યારે સામે છે કલમ 58 જે એકદમ કડક અવરોધ છે. કોઈપણ અંગત ખર્ચ, 10,000થી વધુનું રોકડ પેમેન્ટ અને વિદેશમાં TDS કાપ્યા વગર કરેલો કોઈપણ પેમેન્ટ અહીં સીધું જ અમાન્ય ઠરે છે. રોજબરોજના ખર્ચાઓને ટેક્સનો કાયદો કેવી રીતે મૂલવે છે તે સમજવું બહુ અગત્યનું છે. બેંક કલેક્શન ચાર્જીસ મંજૂર થઈ જાય છે કારણ કે તે આવક મેળવવા સાથે જોડાયેલા છે. પણ લોટરીની ટિકિટનો ખર્ચ ક્યારેય બાદ મળતો નથી, ભલેને કોઈ લોટરી જીત્યું હોય. કારણ કે વિન્ડફોલ ઇન્કમ સામે કોઈ પણ કપાત આપવાની કાયદામાં સ્પષ્ટ મનાઈ છે.
અહીં સૌથી મોટી ચેતવણી એ છે કે રિટર્ન ફાઇલ કરતી વખતે અમુક સામાન્ય ભૂલો બહુ ભારી પડી શકે છે. આખા વર્ષ દરમિયાન મળેલી તમામ ભેટોનો સરવાળો 50,000ની મર્યાદા માટે જોવો એકદમ ફરજિયાત છે. જો આઈએફઓએસની આવકને ભૂલથી બિઝનેસ આવક બતાવી દીધી તો ઇન્કમટેક્સની નોટિસ આવવાની પૂરી શક્યતા રહે છે. અને સૌથી અગત્યની વાત, ભવિષ્યની કોઈ પણ પૂછપરછથી બચવા માટે ગિફ્ટ ડીડ જેવા દસ્તાવેજો વ્યવસ્થિત જાળવવા ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે આપણે પહોંચી ગયા છીએ વિભાગ 5 પર, ગણતરીનું માસ્ટર એન્જિન. અંતિમ કરપાત્ર આવક નક્કી કરવા માટે આ 5 પગલાં બહુ જ મહત્વના છે. સૌથી પહેલાં બધી જ આવક ભેગી કરો. ત્યારબાદ તેમાંથી લોટરી કે ગેમ શો જેવી આવકને અલગ કરો, કારણ કે તેના પર સીધો 30% ટેક્સ લાગે છે. એ પછી સંપૂર્ણ કરમુક્ત ભેટોને બાદ કરો. ત્યારબાદ કલમ 57 મુજબ મંજૂર થયેલા ખર્ચાઓ બાદ કરો. અને છેલ્લે જો કલમ 58 હેઠળ આવતો કોઈ અમાન્ય ખર્ચ અગાઉ બાદ કરી લીધો હોય તો તેને પાછો આવકમાં ઉમેરી દો. આ આખી ગણતરીની પ્રક્રિયા ખરેખર એક પાઇપલાઇન અથવા ગળણી જેવી છે. બધી જ પ્રાપ્તિઓ આ ગળણીમાંથી પસાર થાય છે, જ્યાં કાયદેસરની મુક્તિઓ અને કપાતો બહાર નીકળી જાય છે અને પેનલ્ટી કે અમાન્ય ખર્ચાઓ અંદર પાછા ભળી જાય છે. આ આખી ફિલ્ટર પ્રોસેસ પછી જે ચોખ્ખી રકમ હાથમાં આવે છે ને, બસ એ જ આપણી ફાઇનલ કરપાત્ર અન્ય સ્ત્રોતોમાંથી આવક બને છે. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.